મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઇકો ટેક્સી વાહન યોજના વિશે, જેમાં તમને લોન સહાય છે એ આપવામાં આવે છે. અહીં મિત્રો 4.5 લાખ રૂપિયાની લોન છે એ ઇકો ટેક્સી વાહન ખરીદવા માટે તમને મળવાપાત્ર છે. તો આ યોજનાનો લાભ કોને મળશે એ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. ચાલો શરૂ કરીએ. તો મિત્રો વાત કરીશું ઇકો ટેક્સી વાહન યોજનાની, જેમનો ઉદ્દેશ્ય શું છે તો કે આદિજાતિના ઇસમોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમજ ખૂબ જ નબળી હોવાને કારણે બેંક તેમજ અન્ય સંસ્થાઓ પાસેથીને ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિના લાભાર્થી NSTFDCની ઇકો ટેક્સી વાહન યોજના હેઠળ લોન છે આપવાથીને જીવન ધોરણ ઊંચું લાવી શકે અને તેઓ છે એ પગભર થઈ શકે. તો એનો આ મુખ્ય ઉદ્દેશ છે. મિત્રો વાત કરીશું આની લાયકાત અને પાત્રતા શું રહેશે. તો કે અરજદાર છે એ આદિજાતિનો હોવો જોઈએ. તે અંગેનો તમારી પાસે દાખલો અથવા તો પ્રમાણપત્ર મદદનીશ કમિશનર શ્રી તકેદારીનું હોવું જોઈએ. અરજદાર પાસે વાહન ચલાવવા માટેનું એક પાકું લાયસન્સ હોવું જોઈએ. લાભાર્થીની કૌટુંબિક વાર્ષિક આવક ગરીબી રેખા નીચેથીને બેવડી કરતા વધુ ના હોવી જોઈએ. ગ્રામીણ વિસ્તાર માટે 1,20,000 તથા શહેરી વિસ્તાર માટે 1,50,000 થીને વધતી ન હોવી જોઈએ. તો તમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર થાય છે. હવે મિત્રો આની વાત કરીશું કે ધિરાણ છે એ મર્યાદા શું રહેશે. તો આપણે જણાવ્યું કે 4.5 લાખ રૂપિયાની મર્યાદામાં તમને આ લોન છે એ મળવાપાત્ર છે. તો મિત્રો આમાં લાભાર્થીનો ફાળો છે એ કેટલો રહેશે. તો કે આ યોજનામાં લાભાર્થીનો ફાળો કુલ ધિરાણના 5% છે એ તમારે ભરવાના થાય છે. ત્યાર પછી મિત્રો આ માટે વ્યાજનો દર શું રહેશે. તો કે વાર્ષિક 6% તેમજ વિલંબિત ચુકવણી માટે વધારાના 2.5% છે એ તમને દંડ ભરવા પાત્ર થાય છે. જો તમે કોઈ હપ્તો ચૂકી જાઓ છો અથવા તો મોડું કરો છો તો મિત્રો અહીં તમને 2.5% છે એ વધારે વ્યાજ ભરવું પડશે. બાકી તમારે વાર્ષિક 6% છે એ ભરવાનું થાય છે. હવે મિત્રો આમાં લોન પરત કરવાનો જે સમયગાળો છે એ કેટલો રહેશે. તો કે 20 ત્રિમાસિક હપ્તાની અંદર તમારે વ્યાજ સહિતની લોન છે એ ભરપાઈ કરવાની થાય છે. લોન નિયત સમય મર્યાદા કરતા તમે વહેલી પણ ભરપાઈ કરી શકો છો. એટલે કે અહીંયા આગળ મિત્રો 20 ત્રિમાસિક હપ્તાની અંદર તમે લોન પરત કરી દો, અથવા તો તે પહેલા જો તમારી પાસે પૈસાની સગવડ હોય અને માની લો કે તમે 15 જ મહિનાની અંદર બધી જ લોન ભરપાઈ કરવા માંગતા હોય તો પણ તમે કરી શકો છો. એટલે કે વહેલી પણ કરી શકો છો. મિત્રો અરજી છે એ કોના દ્વારા તમારે મોકલવાની હોય છે. તો કે આદિજાતિ વિસ્તારના અરજદારે જે તે વિસ્તારના પ્રયોજનના વહીવટદારશ્રીની ભલામણથીને દરખાસ્ત છે એ મોકલવાની હોય છે. અને બિન આદિજાતિ વર્ગ જે હોય છે એમને મદદનીશ કમિશનર આદિજાતિ દ્વારા જે દરખાસ્ત છે એ કોર્પોરેશનને મોકલવાની રહેશે. હવે મિત્રો અરજી મેળવવાનું સ્થળ કયું રહેશે. તો કે જે તે આદિજાતિ વિસ્તારના પ્રયોજન વહીવટદારશ્રીની કચેરી, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, અથવા તો કોર્પોરેશનની અહીંયા વેબસાઇટ પણ આપેલી છે adijatinigam.gov.in. આના પર તમે વધુ માહિતી છે એ મેળવી શકો છો. તો મિત્રો આ રીતે તમે જોઈ શકો છો કે જે ઇકો ટેક્સી વાહન તમારે ખરીદવું હોય તો સરકાર દ્વારા તમને વાર્ષિક 6% લેખે 4.5 લાખ રૂપિયાની લોન છે એ પૂરી પાડે છે. અને તમે છે એ તમારું વાહન મેળવી અને વ્યવસાય શરૂ કરી શકો છો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને ઇકો ટેક્સી વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.